સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના સંદર્ભમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ભાજપનું સંકલ્પ પત્ર 2026 રજૂ કરવામાં આવ્યું। આ સંકલ્પ પત્રમાં સુરતના ભાવિ વિકાસ માટે અનેક મહત્વના વાયદાઓ કરવામાં આવ્યા, જેમાં પાલિકાની હદમાં નવા ભળેલા 20 જેટલા ગામોમાં પીવાના શુદ્ધ પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો સમાવેશ થાય છે। આ ઉપરાંત કચરાના વૈજ્ઞાનિક નિકાલ માટે આંધ્રપ્રદેશ સરકારની મંજૂરી મેળવેલી ખાસ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવાની જાહેરાત કરાઈ। રમતગમત ક્ષેત્રે સુરતને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે આગામી કોમનવેલ્થ ગેમ્સના આયોજનમાં અમદાવાદની સાથે સુરતનો પણ સમાવેશ કરવામાં આવ્યો। પત્રકાર પરિષદમાં શહેર પ્રમુખ પરેશ પટેલ સહિતના દિગ્ગજ નેતાઓએ સુરતને વધુ સ્માર્ટ અને સુવિધાયુક્ત બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો। સુરત શહેર સમગ્ર ગુજરાતનું સૌથી વધુ વિકાસ પામતું શહેર છે, ત્યારે સુરતના વિકાસ માટેનો સંકલ્પ પત્ર આજે અમે પ્રદેશના મહામંત્રીશ્રી અને સુરતના ઇન્ચાર્જ શ્રી પ્રશાંતભાઈની આગેવાની હેઠળ અને અમારા વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી પૂર્ણેશભાઈ તેમજ દરેક ધારાસભ્યશ્રીઓ અને શહેર પ્રમુખ શ્રી પરેશભાઈની આગેવાની હેઠળ સંકલ્પપત્ર રજૂ કર્યું। આમ જોઈએ તો સુરતમાં દરેકે દરેક પાણી, ડ્રેનેજ, પર્યાવરણ, ટ્રાન્સપોર્ટેશન, આરોગ્ય, શિક્ષણ આ દરેકે દરેક પ્રવૃત્તિઓની ઘણી સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે, એનો અમલ કરવામાં આવ્યો છે। પરંતુ જેમ જેમ સમય જાય છે તેમ તેમ સરકાર, કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સૌથી વધુ રોકાણ કે પ્રોજેક્ટ્સો સુરતને મળી રહ્યા છે।